મોડી રાત્રિથી પ્રભાસ ક્ષેત્રને જોડતા માર્ગો પગપાળા આવી રહેલા યાત્રિકોથી ભરચક જોવા મળ્યા હતા। ઘૂઘવતો અરબી સમુદ્ર પણ શિવ ભક્તિમાં લીન થઈ ગયો હોય તેમ જણાતું હતું। સોમનાથ મંદિર ટ્રસ્ટના આ વર્ષના પ્રથમ ધ્વજપૂજનમાં સચિવ રાવલભાઈ તથા કર્મચારી પણ હાજર રહ્યા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગથી લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 12 કલાકે થતી મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે। અને ઉંમરલાયક જે યાત્રિકો હોય તેમના માટે પણ ખાસ ગોલ્ફ કાર્ટની દર્શન માટે વ્યવસ્થા ગોઠવેલી છે। મંદિરમાં પણ લિફ્ટની વ્યવસ્થા છે। તેવી જ રીતે વિશેષ પૂજાવિધિ કાઉન્ટરો, ક્લોક રૂમ, શૂ હાઉસની પણ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। મહાશિવરાત્રિના દિવસે મંદિર પણ સવારે 5:30 ખુલશે અને આખી રાત મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે। 4 પ્રહરની આરતી મહાપૂજા થશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ આવીને બહુ મજા આવે છે। સોમનાથ દર વર્ષે અમે આવીએ છીએ। શિવરાત્રિએ બહુ મજા આવે છે। આજે સોમનાથ મંદિર સોનામાં મઢી ગયેલું છે, પણ એમ થાય છે કે લિંગની સામે જ જોયા કરીએ અને બહુ મજા આવે। સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી દર્શન કરવા આવે છે અને અહીંયા ભજન, ભોજન, ભક્તિ ત્રણેયનો સંગમ જોવા મળે છે અને અહીંયા સોમનાથ દાદાનું સોનાનું મંદિર થયું હોવાથી દર વખત કરતાં વધારે પબ્લિક જોવા મળે છે। અમને આમ સરસ રીતે ભાવ ઉત્પન્ન થયો, જાણે કે આમ દર્શન કરવાનું મન થાય ને અહીંયાથી ઘરે જવાનું જ મન નહીં થાય, એવો ભાવ ઉત્પન્ન થાય છે। એવું દાદાનું સ્વરૂપ છે। સોમનાથ દાદા વર્ષમાં એક જ વખત ભક્તોને દર્શન આપવા પાલખીમાં બિરાજી નગરચર્યામાં નીકળે છે। ભક્તો આ ક્ષણનો લાભ લેવા ઉત્સાહપૂર્વક ઉમટી પડે છે। સોમનાથ દાદાના મંદિરને સુવર્ણ જડિત કરવાની કામગીરી થઈ રહી છે। સુવર્ણમય સોમનાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। મંદિરના સુવર્ણ શિખર પર ચંદ્રનો પ્રકાશ પડતા મંદિરની અલગ જ આભા જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।